તમને ખબર તો પડે ગાર્ડનમાં રહે, ગાર્ડનમાં કાતરથી ખડ કાપેલા હોય, ડિઝાઇન બનાવેલું હોય, એવી રીતના ડિઝાઇન છે. કેમ કાતરથી કાપીને મસ્ત બનાવેલું હોય, ડુંગરા જેવું લાગે હે. બાપો બાપો જાવ તો ખરી ગાઈસ, વીજળી તો જો પડી. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? મજા હશે. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ફેમિલી, અત્યારે સવારનો ટાઈમ થયો છે, 10 જેવો ટાઈમ થયો છે ને અત્યારે આપણે જવાનું છે કોડીનાર. થોડી ઘણી વસ્તુ લેવાની છે, લેવા જવાનું છે. અત્યારે મહેમાન આવે છે. ચલો પહેલાં અત્યારે આપણે જાય છે કોડીનાર. કોડીનાર અને મોહિતભાઈ બંને જાય છે, થોડી ઘણી વસ્તુ લેવા જવાનું છે ને તે લઈ આવી. ચાલો લેટ્સ ગો. તો ફેમિલી, અત્યારે બપોર નહીં પણ રોંઢાનો થયો છે. અત્યારે 5:15, 5:06 જેવું થયું છે. અને અત્યારે આપણે જવાનું છે મામાની ઘરે. અને મેં શૂટ નહોતું લીધું કેમ કે મહેમાન આવી ગયા હતા ને, તો પછી મેં શૂટ નથી લીધું. અને અત્યારે આપણે જવાનું છે મામાના ઘરે. કેટલો ટાઈમથી નથી ગયો એટલે. અને ત્યાં દરિયો છે, બહુ મજા આવે છે. મહાદેવનું મંદિર છે ત્યાં દરિયો છે. ચાલો તો આપણે જઈએ ત્યાં અને તમને દરિયો દેખાડો અને મોજ કરાવું. તો અત્યારે જો અહીં ગુંદરે કોઈ છોકરા જ નથી હોય, ત્યાં ભરી ઢગલો હોય. અમારા અહીં છે એક ઋતિકભાઈ, નિકુંજભાઈ. હાલા બેલ તો ખરી તે જોઈશ લે. અમારા હેરીનો વફાદાર આવ્યો ભાહે બહુ બધાને. ટાંગો ભાંગી નાખ્યો. ઓકે, ટાંગો ભાંગી નાખ્યો લાગે. તો ફેમિલી આપણે ઓને મળી જાય છે અત્યારે. નાઈને ફ્રેશ થઈ ગયા, નાસ્તો કરી લીધો. અને ફેમિલી જો થોડી છે ને તૂટી ગઈ છે. મુંબઈ ગયો હતો ને ત્યારે આનો કાચ તૂટી ગયો હતો, તે આપણે કાચ પર અત્યારે નખાવાનો છે. મળી જાય તો સારું, કેમ કે મેં આ ઓનલાઈન મગાવેલી છે ઘડિયાળ, દુકાન પરથી નથી લીધું. તો ચાલો જોઈએ, આપણે પેલા કાચ નખાવ્યું, નાસ્તો કર્યો ને પછી મામાના ઘરે જઈશું. ચાલો ચાય, લેટ્સ ગો. ફેમિલી, આપણે મંદિરે પહોંચી ગયા, દર્શન તો કરી લીધું. અત્યારે આપણે આવ્યા છે દરિયે. દરિયો અત્યારે કે ને કે ભરપૂર છે અને ખાલી છે ને એવું કંઈક કે. અત્યારે જો એટલું પાણી છે દરિયામાં, ભૈરો હે. સૂર્ય ભગવાન પાસ થઈ ગયા. ચાલો આગળ કંઈક જઈએ, મોટા પાડીએ. અને ફેમિલી, હું જો તમને સામે દેખાડું ને, આપણે મૂળ દ્વારકા ગયા હતા ને, એ અહીંથી દેખાય છે. તમને દેખાડું ઝૂમ કરીને. હે ને, આ મૂળ દ્વારકા આવી ગયા. આ બાજુ ફાટી જઈશ મારી સ્ક્રીન. આ બધું મૂળ દ્વારકા આવી ગયું. કાંઈ તો જો ખાડામાં પગ હલવાઈ ગયો તો ભાંગી જાય, મરડાઈ જાય. ભાંગે જો કે ન જાય તો મરડાઈ જાય. દેખાય હમી? નહીં દેખાતું, હવે દેખા તમને. દેખાણી હજી ઝૂમ કરીને દેખાડું. હવે તમને દેખાડી દો. અત્યારે પાણી ફૂલ છે આમાં દરિયામાં. ઓલી બાજુ જંગલ જ છે. પછી અહીંયા મંદિર છે મહાદેવનું. આવી રીતના કઈ.
ફેમિલી અહીંથી આપણે નીકળે ઘેરે, કે ચાચુ બેઠા, ચાચુ રોકાણ અહીંયા. તો અહીંથી આપણે ઘેરે જઈને ઘેરથી પછી આપણે ઘેરે જઈએ. એટલે અહીંથી પેલા મામાનું ઘર અહીંયા જ છે, એટલે મામાની ઘરે જશું ને ત્યાંથી પછી આપણે ઘરે જશું. એવી રીતનું તમને અત્યારે દીપ હાથ થઈ ગયો છે, 7:30 જેવો ટાઈમ થયો છે, તો પહોંચ જવાનું ચાલુ હે ને. તો સૂર્ય ભગવાન રટાઈ ગયા અત્યારે. તો ચાલો પેલા આપણે મામાના ઘેર જઈએ અને ત્યાંથી પછી આપણા ઘરે જઈએ. અહીંનું જોવું તમને ઓલો આપણે કે જંગલ તમને દેખાડું જો. હોલીકર જાવ ને પછી તમને દેખાડું. તમને ખબર તો પડે ગાર્ડનમાં રહે, ગાર્ડનમાં કાતરથી ખડ કાપેલા હોય, ડિઝાઇન બનાવેલું હોય, એવી રીતના ડિઝાઇન છે. અહીં તો કંઈ નથી, આપણે આગળ જશું ને ત્યાં તમને દેખાડા. ત્યાં બહુ મસ્ત છે. અહીંયા આવી રીતનું છે કંઈક, હે ને. તો કેમ કાતરથી કાપીને મસ્ત બનાવેલું હોય, ડુંગરા જેવું લાગે હે. અહીં તો કંઈ નહીં, આગળ જાઓ ને તો આગળ આપણે ગાડી રોકીને તમને દેખાડા. ચાલો અત્યારે આપણે જઈએ. જો ફેમિલી હે ને, આ છેક સુધી આમ જ છે. આ છે બાવળું જ છે બધા. તો એ ડિઝાઇન બની ગઈ મોટા થયા એટલે. તમે દીપડો હાથાણા હોય તો પણ દેખાય. આમાં દીપડા હાથાણા હોય ને તો પણ ન દેખાય. જો પેલા આપણે ઘરે તો પહોંચી ગયા, મામાના ઘરે. આપણે ઘરે ફરી તો ફરી ઘરે આપણે પહોંચી ગયા. નહીં દેખાતો માં. હા હવે દેખાવ. અરે બાપો આ શું થઈ ગયું? સિસ્ટમ વાળું લાગે આમાં બધું. ઓહો હાલ ભાઈ આપણે નથી આ રસ્તામાં તો. તો ફેમિલી અત્યારે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. અત્યારે અંધારું થઈ ગયું, 8 જેવો ટાઈમ થઈ ગયો. આમ તો હા અંધારું યાર. તો ફેમિલી હાલો ઘરે જઈને મળીએ. થોડી ખેંચી લો તો પહેલા પૂરી જાય. હાલો તો ફેમિલી અત્યારે આપણે જાણ છે સુગાડા કમલ ચશ્મા આપણે ઉતરણ નથી થતી. મને તો ખબર પણ હતી ઘેરે પછી ખબર પડી કલ્પર કે જમવાનું છે. હાલો ભાઈ મોકાઈ જમવાનું હોય તો લગ્ન છે ત્યાં કોના લગ્ન હોય ખબર નહીં. ખરાક ના ઓપના છે આપણે દાબી આવવાની વાત અમારો. હાલો તો આપણે નીકળીએ સુગાડા. ફેમિલી જો તમે જમવા તો બેઠી ગયા, હું મોહિત. જમવાનું મસ્ત છે. હાલો પેલા જમી લઈએ અમે. અત્યારે પવન તો તમે વાત જ કરો માં, વીજળીના પવનને આમ કાઢ નાખવા છે. ઉચીન તો ચાલુ થઈ ગયો છે. અત્યારે જ હું પાવર બેક લઈને લોક ચાલુ કર્યો, કેમ કે એમાં લાઇટ નથી અને ચાર્જિંગ પણ નથી મોબાઈલમાં. તો પાવર બેક છે એટલે આવું કામ થઈ ગયું. બાપો જાવ તો ફરી ગાઈસ, વીજળી તો જવું પડી ગાઈશું. ફેમિલી અત્યારે ઘરના બધા ઉઠી ગયા, કેમ કે પવન જ એટલો છે. ફેમિલી પહોંચીને તો કંઈક થયું પાછું, કાંઈ ખબર નથી કે રાતમાં આવશે. ને ફેમિલી અત્યારે એમની વાત કરું ને તો રાતના કેટલા ખબર જોઈ લો, એક જ મિનિટ દેખાતું નથી. અત્યારે 12:51 એટલે 1 વાગ્યો ફેમિલી અત્યારે. તો ફેમિલી આપણે આવી છે અંદર, તો આપણે કોટાઈ જાય છે. તો ફેમિલી ગુડ મોર્નિંગ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે. અને ફેમિલી રાતે પવન બહુ જ હતો, વીજળી બહુ હતી અને લાઇટ પણ વહી ગઈ હતી રાતના. એ રાતના છે ને 12:30 વાગે આવું કંઈક બન્યું હતું. અને ઘડીક જ હતું, હું 1 વાગે પછી સુઈ ગયો હતો. લાઇટ આવીને પછી સુઈ જ ગયો હતો. તો ચલો વિડીયોને આપણે એન્ડ કરી છે. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ બીજા કલરના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય. આજે જમવાનું તું વાત કર લે, શાંતિ રાખ ઘડી.